નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો સતલાસના પટેલવાડી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ભાજપ પ્રમુખ વીરેન્દ્રસિંહ ચૌહાણ, સતલાસના રાજવી અશોકસિંહ બાપુ, યોગેશભાઈ મોદી, સોમભાઈ પટેલ તથા સંજીવની હોસ્પિટલ વિસનગર અરુણસિંહ રાજપૂત, પ્રોફેસર ગોવિંદભાઈ પ્રજાપતિ, લાયન્સ ક્લબ ઓફ સતલાસણાના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ મેવાડા, લાયન્સ ક્લબ ઓફ સતલાસણાના પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ, શંકરભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક તથા ખૂબ જ મોટી સંખ્યામાં આરએસએસના સ્વયંસેવકો તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તથા વીરેન્દ્રસિંહ ચૌહાણ ભાજપ પ્રમુખ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। તો આરએસએસના સ્વયંસેવકો ગણવેશ પહેરીને ઉપસ્થિત રહીને વિવિધ કર્તવ્યો રજૂ કરવામાં આવી હતી। મારું નામ છે ડૉક્ટર અરુણ રાજપૂત અને હું વિસનગર જિલ્લા સંઘચાલક એવું મારું દાયિત્વ છે। આજે સતલાસણામાં જે આપણે કાર્યક્રમનું આયોજન કરીશું એના વિશે પરિચય આપશો? આજે સતલાસણા તાલુકાનો વિજયાદશમીનો ઉત્સવ આપણે આજે બધા જ ઉજવી રહ્યા છે। આપણે શું જાણીએ છીએ કે આપણી ખૂબ જ પ્રાચીન પરંપરા રહી છે સનાતન સંસ્કૃતિની। આસુરી શક્તિઓ ઉપર દેવી શક્તિનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય, એને પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે થઈ હતી। તો સંઘ પ્રતિ વર્ષ આ ઉત્સવ ઉજવે છે, પણ આ વર્ષે સંઘને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે। તો શતાબ્દી વર્ષ નિમિત્તે ખૂબ જ વિશાળ સંખ્યામાં સંઘનો જે વિચાર છે સમગ્ર સનાતન બંધુઓમાં અત્યારે સ્વીકૃત બન્યો છે। તો ખૂબ જ વિશાળ સંખ્યામાં આપણા તાલુકામાંથી આશરે 350ની સંખ્યામાં સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહ્યા છે। અચ્છા, વિશેષ મહેમાન ઉપસ્થિતિમાં અત્યારે કોણ કોણ હાજર છે? વિશેષમાં અત્યારે ઉપસ્થિતિમાં આપણા વિભાગના માનનીય સંચાલકજી નવીનભાઈ ઉપસ્થિત છે અને અતિથિ વિશેષ તરીકે સોમભાઈ પટેલ આપણા ઉપસ્થિત છે। ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ, સતલાસણા।